આજે વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક મંડળમાં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આ પરીક્ષા નિમિત્તે શુભકામનાઓ આપવાનો તેમજ ફૂલ અને ચોકલેટ આપી અને એક પેમ્પલેટમાં 10મા અને 12મા ધોરણ પછી શું કોર્સ કરી શકાય અને કઈ રીતે આગળની ફિલ્ડમાં જઈ શકાય એનું એક પેમ્પલેટનું વિતરણ કરવામાં આવ્યું। આજે વોર્ડ નંબર 10 ઇલેક્શન વોર્ડમાં રામેશ્વર વિદ્યાલયમાં દરેક કાર્યકર્તાઓમાં આજે શહેરના મહામંત્રી માનનીય શ્રી રમેશભાઈ પટેલ, CWCના ચેરમેન એવા આદરણીય મેહુલભાઈ લાખાણી, મહામંત્રી શ્રી બ્રિજેશભાઈ કાપડિયા અને કાર્યકર્તાઓ એ ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી અને તેઓ જોડે વાતચીત પણ કરી કે આ એક માત્ર પરીક્ષા છે, આમાં કોઈ ચિંતા કરવાની જરૂર હોતી નથી અને કોઈ પ્રકારનું ટેન્શન ના લઈ હળવાશથી આપણને જે પણ આવડે તે એક ખુલ્લી રીતે લખવું જોઈએ અને ખૂબ શાંતિથી આજની આ પરીક્ષામાં તેઓ આપે અને તેમાં તેમને સફળતા મળે એ બદલ એમને શુભકામનાઓ પાઠવવામાં આવે। અક્ષય પટેલ, વોર્ડ 10 ભારતીય જનતા પાર્ટી પ્રમુખ। વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપવાની પ્રથમ દિવસ છે। પાર્ટી દ્વારા એવું કે નવતર પ્રયોગના સંદર્ભમાં ઘણા વખતથી છેલ્લા એવો વિચાર ચાલે છે કે જ્યારે પરીક્ષા આપવા જાય તો વિદ્યાર્થીઓને, દીકરા દીકરીઓને ફૂલ અને ચોકલેટ આપી અને એમના ભવિષ્યની મંગલ શુભકામનાઓ પાઠવીએ અને એમની પરીક્ષા ખૂબ સુંદર જાય અને એમના પોતાના ભવિષ્ય દ્વારા ભારતનું, ગુજરાતનું ભવિષ્યનું સારા નિર્માણ થાય એના સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિદ્યાર્થીઓને બેસ્ટ વિશિષ્ટનો કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ છે।